જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં હશો. મિત્રો, છેલ્લા 24 કલાકથી એટલા કોલ ને મેસેજ આવી રહ્યા છે મને કે સર અગ્નિવીરનું રિઝલ્ટ આવી ગયું છે, હવે અમારે આગળ શું કરવું? આમાં સમજાતું નથી. સર અમારું નામ કેમ નથી આવ્યું? સર અમારો એક વિદ્યાર્થી હતો અને ચોથા લિસ્ટમાં હતો તો એ નામ આવી ગયું. સર હવે આ તારીખે જવાનું છે તો હવે કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે? કટ ઓફ કેટલું ગયું છે? હજુ એમાં કઈ વસ્તુ જોવાની છે? ટ્રેનિંગ સેન્ટર સર ક્યાં આવીએ? ટ્રેડ કયો મળીએ? મતલબ કે અનહદ સવાલો હતા. એન્ડ એટલા જ માટે થઈ અને હું આ વિડીયો બનાવી રહ્યો છું એ વિદ્યાર્થીઓ માટે કે જે 4 તારીખે જે જવાના છે, બરાબર, એને થોડોક ફાયદો થશે, એને પેનિક થવાની જરૂર નથી. બરાબર, આ વિડીયો આપણો જોઈ લેશે ને એટલે એના બધા ડાઉટ જે છે ક્લિયર થઈ જવાના છે મિત્રો. બરાબર, એમ સમજો કે રાતના 10 વાગે જે છે તમારા માટે વિડીયો શૂટ કરી રહ્યો છું તાકી સવારમાં જે છે હું તમને માહિતી આપી શકું. બરાબર, વહેલામાં વહેલી માહિતી જે છે હું આપી શકું મિત્રો. તો કંઈ પણ ટેન્શન નથી લેવાનું, કંઈ પણ મૂંઝાવાનું નથી. આ વિડીયો ખાલી જોઈ લો એટલે બધા ડાઉટ થઈ જાય, ક્લિયર થઈ જાય. અને વીપીડીએ ખાલી તમને એક નાના અમથા 1-1.5 મિનિટના વિડીયોના માધ્યમથી તમને નહીં જણાવે, પૂરેપૂરી માહિતી આપશે પૂરેપૂરી. એટલે વિડીયોમાં જે છે કદાચ લાંબો થાય તો બન્યા રહેજો. બરાબર, અને લાઈક શેર સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી લેજો. તો ચાલો કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ કે અગ્નિવીર ફાઇનલ રિઝલ્ટ આઉટ. બરાબર, કે જેનું ઘણા સમયથી તમે રાહ જોઈ રહ્યા હતા. બરાબર, કે ભાઈ રિઝલ્ટ ક્યારે આવશે, રિઝલ્ટ ક્યારે આવશે, રિઝલ્ટ ક્યારે આવશે. રિઝલ્ટ જે છે એ ફાઇનલ આપણે રવિવારે લાઈવ કર્યું હતું અને લાઈવ પતાવીને 1.5-2 કલાકની અંદર તો રિઝલ્ટ આવી ગયું. બરાબર, તો હવે એ પછીના સવાલો જે ઘણા રાઈઝ થયા કે સર એઆરઓ જામનગર અને એઆરઓ અમદાવાદનું જે રિઝલ્ટ આવ્યું છે, બરાબર, તો આ વખતે થયું એવું કે અમદાવાદનું જે એઆરઓ સેન્ટર હતું ને એમાં જે મતલબ કે રીલિસ્ટ આવ્યું છે, મતલબ કે પાછું ફરીથી એને જે તમને ખબર હશે કે પાછી દોડ કરાવી હતી, પાછી મેડિકલ કરાવી હતી આપણે સૌરાષ્ટ્રમાં, રાજકોટમાં. બરાબર, તો એમનું પણ રિઝલ્ટ આવ્યું છે ને એમાં પણ ધરખમ જગ્યા આવી છે. જેમ કે હું વાત કરું, બરાબર, કે ફાઇનલ કટ ઓફ કેટલું રહ્યું છે, ફાઇનલ કટ ઓફ કેટલું રહ્યું છે કહેતા પહેલા મારે તમને એ કહેવાનું છે, બરાબર, કે જે ફાઇનલ કટ ઓફ આ વખતનું જે રહ્યું છે ને મિત્રો, બરાબર, ફાઇનલ કટ ઓફ જે આ વખત રહ્યું છે ને એ એમ સમજો તમે કે અત્યાર સુધીને સૌથી વધારે જગ્યા હતી. હું તમને પીડીએફ ખોલીને જ બતાવી દઉં, જો કે પીડીએફ તમે ડાઉનલોડ આપણી ટેલિગ્રામ ચેનલમાંથી કરી લીધી હશે. બરાબર, કરી લીધી હશે એટલે તો કઈ ટેન્શન નથી. પણ જે હું તમને માહિતી આપું ને, મેં જે વાત કરી હતી તમને ખબર છે ને કે મેં કીધું હતું કે અપ્રોક્સિમેટલી 1200 ને સમથિંગ જે છે એ વેકન્સી રહેવાની છે, મતલબ કે જીડી અને ટ્રેડમેનની બેયની. બરાબર, તો એઆરઓ જામનગરની વાત કરું ને, બરાબર, જામનગરની, બરાબર, તો જામનગરની જે છે અપ્રોક્સિમેટલી 1200 ની આજુબાજુ જ વેકન્સી રહી છે. 1200 ની આજુબાજુ વેકન્સી રહી છે. એમાંથી 900 જેટલી તો છે એ ઓનલી ખાલી જીડીની છે. તમે વિચાર કરો, 900 આજથી 2018-19 ભરતીમાં જે છે એ 900 ની આજુબાજુ જગ્યા આવી હતી. બરાબર, કેમ કે તમે લિસ્ટ ખોલીએ ને તો એક જે લિસ્ટ ખોલીએ ને એમાં 3 રો છે, 3 લાઈન છે. એક લાઈનમાં 40 છે, તો એવું 40 તેરી 120 એટલે એમ તમારે પેજ ગણવાનું છે. એવા પેજ કંઈક 7 પેજ તો એ છે. બરાબર, અને ઉપરથી પાછું થોડુંક એ તમે જોશો. બરાબર, એટલે પછી તમારે ટેકનિકલ, તો ટેકનિકલની ઓછી જગ્યા છે. પછી એઆરઓ આપણે જામનગરમાં જે ટ્રેડમેન જે છે મિત્રો, બરાબર, ટ્રેડમેન, તો ટ્રેડમેનની છે ને આ વખતે પણ ટ્રેડમેનની ઘણી જાજી જગ્યા છે. એમ સમજો તમે કે અપ્રોક્સિમેટલી 100 ની આજુબાજુ, કેટલી 100 ની આજુબાજુ, 100 ઉપર. બરાબર, અને એ પછી પાછું એ ટ્રેડમેન પાછું 8 પાસ ઉપર, તો એમાં પણ 100 ની આજુબાજુ, એમાં 100 ની આજુબાજુ. એટલે સમજો તમે કે વેકન્સી અપ્રોક્સિમેટલી 1200 ની આજુબાજુ ગઈ છે ટેકનિકલ ને બધી થઈને. બરાબર, પછી વાત કરીએ કે અમદાવાદ, તો અમદાવાદમાં જે છે મિત્રો, બરાબર, તમે વિચાર કરો કે પહેલી વાર હિસ્ટ્રીમાં એવું થયું છે, પહેલી વાર, બરાબર, કે અમદાવાદમાં પછી એને જે મિત્રો વેકન્સી જે છે ધરખમ વધારો થયો છે. અને અમદાવાદમાં પણ ઓલરેડી તો પાસ કર્યા હતા. તમે વિચાર કરો, આજે અમદાવાદનું જીડીનું લિસ્ટ આવ્યું ને એ પાછું 3-3.5 પેજ, 3-3.5 પેજ, એટલે કે સમજો કે 120 તેરીને 12 તેરી 36, 360 અને બીજું 40 ઉપર, એટલે કે 400 ઉપર. કેટલું? 400 ઉપર વેકન્સી જે છે એ ખાલી જીડીમાં પાસ થયા છે. પાછા અમદાવાદમાં જે પાછા ફરીથી મેડિકલ થયું છે, બરાબર, પાછું ફરીથી મેડિકલ થયું હતું એનું. તો વિચાર કરો, એટલે વેકન્સી જે છે બહુ વધારે પડતી છે. એમ તમે નહીં સમજતા, બરાબર, કે ખાલી એટલા મેં કીધું હતું કે આ વખતે એમાં પણ જે છે એ પાછું વેકન્સી જે છે ધરખમ વધારો થયો છે. એટલે આ વખતે બધાની બમ્પર ભરતી, બધાને લોટરી લાગી ગઈ છે. એમ સમજો તમે વિચાર કરો કે જેની ત્રીજી ગલી, ચોથી ગલી હતી અને બીજા લિસ્ટમાં નામ હતું એનું પણ નામ છે. બરાબર, એનું પણ નામ છે. યસ, એન્ડ મને બહુ ખુશી સાથે જણાવવા માંગુ છું તમને. બરાબર, બધી વાત કરીશું આપણે, એફિડેવિટની વાત કરું, ડોક્યુમેન્ટની વાત કરું, બધી વાત કરશું. બહુ ખુશી સાથે જણાવવા માંગુ છું કે આપણી એકેડેમીનું જે છે રિઝલ્ટ જે છે 17 ગયા હતા અને 17 માંથી 5 જે છે એ રીમેડિકલમાં જે એને અનફિટ કર્યા હતા. બરાબર, એક તો ગૌતમ, પછી આપણે અર્પિત, બરાબર, પિયુષ, ટીએનો ધાવક, રણજીત ટીએનો ધાવક,
બરાબર, અને ધ્રુવલ, આ 5 જણા નીકળી ગયા હતા. એ સિવાયના 12 પાસ થયા છે ભાઈ, 12. એમાં સમજો તમે કે જેટલા ફિઝિકલ પાસ કર્યું ને, મેડિકલ પાસ કર્યું, બધી પાસ થઈ ગયા. એમાં સમજો કે વીપીડીએ એકમાત્ર એકેડેમી એવી થઈ ગઈ છે કે 100% રિઝલ્ટ આપે છે. જો અહીંયા સંખ્યાની દ્રષ્ટિએ તમે જોશો તો તમને એવું લાગશે કે હા ઓછા છે, પણ કહેવાનો વિચાર કરો કે જેટલા ગયા હતા એ જ પાસ થઈ ગયા છે. એને એટલે હમણાં એક્યુરેસી 100% છે. આપણે બેસ એટલે હું બેસ છે ને નાની બનાવું, પણ એવી બનાવું કે એમાં પાસ પૂરા બધાને કરી દે આપણે, બરાબર. એ સિવાય પણ કે જે વિદ્યાર્થીઓ જે પાસ થયા છે, જેનું ત્રીજી ચોથી ગલીમાં નામ હતું, બરાબર, મેડિકલ પાસ થઈ ગયા, બધાનું જે છે પાસ થઈ ગયા ભાઈ, બધા પાસ થઈ ગયા. એટલે એમ સમજો તમે કે આ વખતે બધા ફૂસમાં લાગી જાય, એમ સમજો તમે, બરાબર. ઓકે, એ પછી વાત કરીએ આગળ કે હવે આગળ શું એફિડેવિટ. આજે સૌથી વધારે જે છે ને આ વસ્તુ જે છે ને એ ઘણાને મતલબ વિચારવામાં કે એફિડેવિટ અને ડોક્યુમેન્ટ ક્યાં લઈ જવાના છે, બરાબર. એફિડેવિટ અને ડોક્યુમેન્ટ તો હું એની વાત કરી દઉં જલ્દીથી. તો પેલી વસ્તુ કે જે એફિડેવિટ છે ને એટલે કે સોગંદનામું. તો સોગંદનામું જે બી લિસ્ટ ને આપ્યું ને, પેલી વસ્તુ કે હું ટેલિગ્રામમાં આપણું લિસ્ટ મૂકી દઈશ, ખાલી લિસ્ટ એકવાર જોઈ લેજો, બરાબર. 4 તારીખે આપણે બધાને જવાનું છે. કે આપણે કહી દો 4 તારીખે આપણે ત્યાં પહોંચવાનું છે. એરો અમદાવાદ ને એરો જામનગર. અમદાવાદ વાળાને અમદાવાદમાં પહોંચવાનું છે ને જામનગર ને એરો જામનગર વાળાને જામનગરમાં. 4 તારીખે ગુરુવારે સવારમાં તમારે 10:30 વાગે પહોંચી જવાનું છે ઓફિસે, બરાબર. સાથે શું લઈ જવાનું છે ત્યાં? સાથે તમારે આ સોગંદનામું નથી લઈ જવાનું ભાઈ. એમાં ભલે મેન્શન કરેલું હોય કે એટલા ડોક્યુમેન્ટ ફલાણા ઠીકાણા ડોક્યુમેન્ટ તમારે લઈ જવાનું છે, એટલા ડોક્યુમેન્ટ નથી લઈ જવાના ભાઈ. કોને જેટલો બી મને અનુભવ છે, છેલ્લા 10 વર્ષથી ભરતી કરું છું, એટલા પાસ થયા છે, એના અનુભવના આધારે કહું છું કે એ લખે છે જ્યારે પણ રિઝલ્ટ આવે ને એટલે પીડીએફમાં એ લખે છે તારીખ અને ડોક્યુમેન્ટ, બરાબર. પણ ત્યાં તમે જશો ને, હવે 3 દિવસ બાકી છે, 3 દિવસમાં કોણ ડોક્યુમેન્ટ કરી દે બધી? કે તમે એફિડેવિટ કઢાવવા જાઓ ને, સોગંદનામું કઢાવવા જાઓ તો એ તમને શું કહેશે ખબર છે? ત્યાં એસપી નું એફિડેવિટ કઢાવવા જાઓ ને એ તમને એવું કહેશે કે આનું ફોર્મેટ લાવો, તમારે ક્યાં પર્પઝથી તમારા સર્ટિફિકેટ જોઈએ છે, આ ડોક્યુમેન્ટ જોઈએ છે. તમે એવું કહો છો કે અમારા આર્મીમાં પાસ થઈ ગયા છે, તો એનું ફોર્મેટ લાવો. એનું ફોર્મેટ તમે આપ્યો ત્યારે જઈને એ થશે. તો ફોર્મેટ જ નથી તો પછી કઈ રીતે નીકળવાનું છે? એટલે તમારે ટેન્શન નથી લેવાની, તમને કાઢી નહીં નાખે કઈ, બરાબર. પણ કહેવાનો મતલબ એવું છે, બરાબર, કે તમારે ત્યાં જે છે એ ફોર્મેટ તમારે કોઈ પણ પ્રકારનું કોઈ પણ ડોક્યુમેન્ટ તમારે જે છે લઈ જવાના નથી. અત્યારે જેટલા બી છે ને ફાઇલમાં નાખીને લઈ જતો, ત્યાં ખાલી રોલ નંબર વાળો જે તમારો એફિડેવિટ જે છે, સોરી એફિડેવિટ શું, આ તમારું જે ફોર્મ ને જે છે એ ખાલી લઈ જતો, રોલ નંબર આપજો, એટલે એ જે છે એ તમને કહી દેશે કે ભાઈ આ તારીખે આ ટ્રેનિંગ સેન્ટરમાં તમારે હાજર થવાનું છે, બરાબર. અને આ તારીખ સુધીમાં તમારે એટલા ડોક્યુમેન્ટ જે છે એટલા ડોક્યુમેન્ટ જે છે એ તમારે લઈને જવાનું છે. બીજી વસ્તુ એ કે તમને ટ્રેડ પ્રમાણે ત્યાં અલગ અલગ કરી નાખશે. જેમ કે સપ્લાયમાં છે તો સપ્લાય વાળાને એક અલગ ગ્રુપ બનાવીએ, બરાબર. આર્ટિલરી છે તો આર્ટિલરી વાળાને અલગ ગ્રુપ બનાવીએ, બરાબર. આપણે જે 4 બોયઝ જે છે એક સાથે એક જ ટ્રેનિંગ સેન્ટરમાં આર્ટિલરીમાં આવ્યા હતા, વિચાર કરો તમે. તો સપ્લાય વાળા સપ્લાયમાં અલગ રહે, આર્ટિલરી વાળા આર્ટિલરીમાં અલગ રહે. એટલે એને એ પછી ગ્રુપને એ જે એટલે વિદ્યાર્થીઓ છે એની વચ્ચે એક ગ્રુપ બનાવડાવશે. અને પછી એમાં એવું કહેશે કે આ ડોક્યુમેન્ટ તમારે કઢાવવાનું છે, પેલું ડોક્યુમેન્ટ કઢાવવાનું છે, અને પછી તમને 15 દિવસનો ટાઈમ આપીએ. અને 15 દિવસના ટાઈમની અંદર તમારે ડોક્યુમેન્ટ બધા A to Z બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરી ક્લિયર કરી અને તમારે ડોક્યુમેન્ટ જે છે એ તારીખ આપી, તારીખ પહેલા તમારે જમા કરી દેવાનું છે. કોઈ પણ ટેન્શન નથી લેવાનું કે ભાઈ મારે ડોક્યુમેન્ટ આ નથી નીકળ્યું તો મારું શું થાય? ભાઈ કંઈ નહીં થાય. આ અનુભવની સાથે કહું છું, તમારા ભાઈ ઉપર ભરોસો કરજો, બરાબર કે નહીં? બરાબર. તમારે બિલકુલ બી ટેન્શન ના, બિંદાસ તમે જાઓ, બરાબર. તમારું તમારું ટ્રેનિંગ સેન્ટર બરાબર ક્યાં છે એ જાણી લ્યો, બરાબર. ટ્રેડ કયો મેળો છે તમને એ બી તમને જાણી લો. અને સાથે સાથે બીજી વસ્તુ કે કઈ તારીખે તમારે પહોંચવાનું છે એ બી તમને ત્યાં કહેશે. અને ચોથી વસ્તુ કે અગર તમારું મેરિટ સારું છે તો તમારે પેરા એસએમના ટ્રાયલ માટે તમારો રોલ નંબર નથી ખડો કરી એમ કે ભાઈ તમારે પેરા ટ્રાયલ કરવી છે તો એટલા દિવસની અંદર આ તારીખની વચ્ચે તમે આવી જશો ને આ 5 સ્ટેપ જે છે કરી નાખશો. આપણે કિશન બરાબર જો અત્યારથી તૈયારી કરે છે, કિશનને ભાઈ પોલીસ વેરિફિકેશન માટે નામ મને ફોન નહોતો આવે, નામ છે ભાઈ એનું, બરાબર. અને એ પણ જાહે. કહેવાનો મતલબ એવું છે કે તમારે બિલકુલ બી ટેન્શન, તમારું કોઈ પણ પ્રકારનું એફિડેવિટ નથી કાઢવાનું, બરાબર. નથી તમારું કોઈ પણ પ્રકારનું એફિડેવિટ કાઢવાનું કે નથી તમારું કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ લઈ જવાના છે, બરાબર. કોઈ પણ ડોક્યુમેન્ટ નથી લઈ જવાના, કોઈ પણ એફિડેવિટ અત્યારે કાઢવાનું છે નહીં. જે ફોર્મેટમાં આપણે કાઢ્યું હતું એ ફોર્મેટમાં જ કાઢવાનું છે. પણ એ પછી તમે પેલા ટ્રેનિંગ સેન્ટરની તારીખ જણી આવો, બરાબર. પછી જઈને તમને જે છે એ ડોક્યુમેન્ટ બધી વસ્તુ સમજાવશે અને કહેશે અને ગ્રુપ બનાવીને એમ કહી દે કે આ ગ્રુપમાંથી આ વ્યક્તિએ એટલે આ બધી માહિતી આપવાની છે અને ત્યાં સર જે છે તમારા ગ્રુપમાં રહે અને તમને બધી માહિતી આપીએ અને બધી ફોર્મેટ જે છે એ ઓનલાઈન મોકલી દે. બાકી એ ફોર્મેટ તમારું જોતું હોય ને તમે મને આપણી ટેલિગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જોઈન કરી લેજો, એમાં હું તમને એ ફોર્મેટ જે છે એ મોકલી દઈશ, બરાબર. હવે હોપ છો કે તમને આમાં કોઈ પણ સવાલ રહ્યા હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવજો, હું જવાબ આપી દઈશ તમને. નેક્સ્ટ કે
ટ્રેનિંગ સેન્ટરમાં ક્યારે જવાનું થશે? ચલો આ પોઈન્ટ આપણે લઈ જ લઈએ ને, કેમ કે આ સવાલ છે ઘણા. ટ્રેનિંગ સેન્ટરમાં ક્યારે જવાનું થશે? તો ટ્રેનિંગ સેન્ટરમાં છે ને તમારે જે બી આપણો બોયઝ જે નવદીપ પાસ થયો ને અત્યારે એને નર્સિંગ આસિસ્ટન્ટની ટ્રેનિંગ કરે છે યુપીમાં, એનું એવું કહેવાનું હતું કે અહીંયા મુવમેન્ટ થઈ રહી છે અને જુલાઈના એન્ડમાં જે છે આ લોકોને બોલાવશે, એટલે કે 20 જુલાઈની આજુબાજુ તમને ટ્રેનિંગ સેન્ટર છે શરૂઆત થઈ જશે, 0 વીક શરૂઆત થઈ જશે, એટલે 1.5 મહિનો છે. એટલે એમ સમજો તમે કે તમારે અપ્રોક્સિમેટલી જશે મારા મુતાબિક 10 જુલાઈ નીકળી જવાનું થશે. 10 જુલાઈના આજુબાજુ તમારે નીકળવાનું થશે, એટલે તમારી પાસે અપ્રોક્સિમેટલી એમ સમજો કે 1 મહિનો 40 દિવસ. આમાં તમને જેને પેરાની ટ્રાયલ છે ને પેરાની ટ્રાયલ થશે, અને આમાં જેને ડોક્યુમેન્ટ જે જમા કરવાનું છે તે જમા થશે. મહિનો દિવસ મળી જાય યાર. હું યાર મૂંઝાવાનું હોય યાર. હવે ફોજી બની ગયા તમે, હવે થોડું ડરવાનું હોય કોઈ નથી. હવે તમને કોઈ કાઢી નહીં શકે, તમને કોઈ કાઢી નથી, કોઈ તમને કાઢી નહીં શકે. હા, પણ એનો મતલબ એવો નથી કે ફૂલ આવવાનું નથી. લાસ્ટ ટોપિક હજી બાકી છે એની વાત કરું, પણ હા તમારે ટેન્શન ફ્રી રહેવાનું. તમે ડોક્યુમેન્ટનો ટાઈમ આપો, બિંદાસ કઢાવી લો આરામથી, બરાબર? ઠીક છે. હવે વાત કરીએ નેક્સ્ટ, કે જે સૌથી જરૂરી બી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે હજુ પણ ધ્યાન રાખવું પડશે. આ એક સ્ટેપ બાકી છે. કયું સ્ટેપ બાકી છે ભાઈ? કયું એવું સ્ટેપ બાકી છે? બરાબર, હજુ પણ એવું સ્ટેપ બાકી છે કે જે તમને એવું લાગે કે નહીં આનાથી આ ન કરો તો પણ તમે જે આઉટ થઈ શકો. એ શું છે ખબર છે? રીમેડિકલ. અને આ રીમેડિકલ જે છે ને એ સેન્ટરમાં થાય. જોકે નોર્મલ જ હોય, રીમેડિકલ સેન્ટર નોર્મલ જ હોય, પણ રીમેડિકલ સેન્ટર તમારો મેજર પ્રોબ્લેમ ચેક થશે. એ મેજર પ્રોબ્લેમ જે છે એનું ચેકઅપ થશે, બરાબર? અને એ મેજર પ્રોબ્લેમ તમારે ચેકઅપ કરવાનું છે. તમારે હવેથી એક વસ્તુનું ધ્યાન એ રાખવાનું છે કે તમે એક ફોજી બની ગયા, લિસ્ટમાં નામ આવી ગયું, ઘરના આજુબાજુ વાળા પણ કહેતા હશે કે હવે મારો છોકરો ફોજી બની ગયો, ફલાણાનો છોકરો ફોજી બની ગયો, તો તમને કોઈ ટાર્ગેટમાં રાખીએ, તમને કોઈ પણ પ્રકારના ક્રિમિનલ બેકગ્રાઉન્ડમાં પણ નાખી દે. કોઈ પણ પ્રકારના ક્રિમિનલ બેકગ્રાઉન્ડમાં પડતા નહીં હો. બાકી છે ને જ્યારે તમે એસપીનો દાખલો કઢાવવા જાઓ ને, ઓનલાઈન એન્ટ્રી બતાવી દે કે ભાઈ આ ફલાણો ઢીકણું છે ને કોકને ઠોકીને વહી આવ્યો, બરાબર? કોકને મારીને વહી આવ્યો, આર્મી બની ગયો તો હવે તો હું કોકને મારી લઈ, તો ભાઈ ત્યાંથી પણ ઉપાડીને કહી દે કે ભાઈ હાલતી નથી. કહેવાનો મતલબ એવું છે કે તમારે કોઈ પણ પ્રકારનું ડિસિપ્લિનમાં રહેવાનું છે. તમારે હવે તમારે એક ગવર્મેન્ટ કર્મચારી, એક સોલ્જર છે, તમે એ સોલ્જર તરીકે બિહેવ કરવાનું છે, બરાબર? અને તમે એક હવે રિપ્રેઝેન્ટ કરશો, ભારતને રિપ્રેઝેન્ટ કરશો, તમારા સોસાયટીમાં તમે રિપ્રેઝેન્ટ કરશો. તો એ રીતના તમારે બેઠો ઉઠવાનું છે, તમારા વાતાવરણમાં રહેવાનું છે, બરાબર? બાકી છેલ્લે સુધી પણ છે ને એમ સમજતા ને તમે હવામાન આવી જતા છેલ્લે સુધી પણ. જો અહીંયા એક વાત તમને કહી દઉં, જયપાલ જે આપણો બોય જે ઓનલાઈન બેસમાં પાસ થયેલો છે ભાવનગરની ભરતીમાં, નાસિક ટ્રેનિંગ સેન્ટરમાં હતો, બરાબર? મહિના દિવસ ટ્રેનિંગ ચાલુ થઈ, મહિના દિવસમાં એને બેક પેન થઈ ગયો, અને બેક પેન એવો એ હદનો થઈ ગયો કે એમએસમાં નાખી દીધું. એમએસમાં નાખી દીધો ને 15 દિવસ એમએસમાં રહ્યો, તો એમએસમાંથી એને ઘરે રજા આપી દીધી. અને ઘરે રજા આપી દીધી પછી એને હું ફોન આવ્યો ખબર છે 2 મહિના પછી કે ભાઈ તારા સર્ટિફિકેટ લઈ જજે, હવે તને રિલીગેટ કરો, એટલે કે તમને કાઢી નાખવામાં આવે છે, કે અગ્નિવીરનો હિસ્સો તમને માનવામાં આવતા નથી, કેમ કે તમે ફિટ ફોર નથી. આ હકીકતની વાસ્તવિક છે. જયપાલના નંબર જોતા હોય તો નંબર તમને આપી દેશે, મને 1-to-1 કોલ કરી દેજો કે મેસેજ કરજો. એટલે બહુ હવાબાજીમાં નહીં રહેતા કે ભાઈ આપણું નામ આવી ગયું એટલે હવે આપણે બિંદાસ થઈ જાય. નહીં, લેવાઈ જાઓ તમે. હા, શું કહું છું? એટલે આરામથી જો, જ્યાં સુધી ટ્રેનિંગ નો પૂરી થઈ જાય, શપથ નો થઈ જાય, આપણા 4 વર્ષ પૂરાનો થઈ જાય, ત્યાં સુધી વ્યવસ્થિત રહેવાનું છે. અને એ પછી પણ વ્યવસ્થિત રહેવાનું છે ભાઈ. એવું નથી કે ખાલી 4 વર્ષ સુધી, એ પછી પણ તમે એક કર્મચારી છો ને, તો એ રીતના વ્યવસ્થિત રહ્યો. તમે તમારા પરિવારનું, તમે તમારા સમાજનું, તમે તમારા ગામનું નામ રોશન કરો, દેશનું નામ રોશન કરો, આગળ બીજાને પ્રોત્સાહન આપો, મોટિવેશન આપો કે નહીં ભાઈ આ રીતના કરવાનું હોય છે, આ રીતના ભરતી હોય છે, બરાબર? તો એ રીતના રહેજો, વ્યવસ્થિત રહેજો. કોઈ પણ ક્રિમિનલ બેકગ્રાઉન્ડમાં નહીં પડતા, કોઈ પણ પ્રકારની ગાડીમાં ઉટપડાન ગાડી નહીં ચલાવતા, કે કોઈની ગાડીમાં બેઠતા નહીં, બરાબર? મેડિકલનું ખાસ ધ્યાન રાખજો, મેડિકલ પોઈન્ટ બાકી છે. તો બસ મિત્રો, એટલી વસ્તુ મારે તમને કહેવાની હતી. ખાસ કરીને જે મારે જે ભાર દેવાનો છે આ એફિડેવિટ અને ડોક્યુમેન્ટનું છે. ભાઈ કોઈ પણ ડોક્યુમેન્ટ નથી લઈ જવાનું, બિંદાસ જાઓ ત્યાં ખાલી. જેટલો બી તમારી પાસે છે ને એ લઈ જાઓ. એ તમારી પાસે એમ કહે કે ભાઈ કોની પાસે કમ્પ્લીટ છે તો લાવા, બાકી પછી આ તારીખની આજુબાજુ તમે ડોક્યુમેન્ટ જમા કરી દેજો. બીજું કાંઈ લોડ નથી લેવાનું. ટ્રેનિંગ સેન્ટર, બરાબર, ટ્રેડ અને તારીખ, 3T એનું જાણવાનું છે. ટ્રેનિંગ સેન્ટર, ટ્રેડ અને તારીખ, બસ. ઠીક છે? તો જણાવજો મને આ વિડીયો જોઈ, અને 4 તારીખે જે બી વિદ્યાર્થી મિત્રો જવાનું છે આરામથી સેફલી જાજો, બરાબર? અને મને જણાવજો કે તમને કયો ટ્રેડ અને કઈ ટ્રેનિંગ સેન્ટર મળી છે, વિડીયોમાં જરૂરથી કહેજો, બરાબર? અને VPD ને ફોલો ન કર્યો તો ફોલો કરજો. તમારો આ ભાઈ જે છે તમારા માટે એમ સમજો કે એન્ડ ટાઈમ સુધી તમારો સાથ આપશે, છેલ્લી ભરતી સુધી, બરાબર? બસ એટલું જ છે વિદ્યાર્થી મિત્રો. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હું અલ્પેશ રજા લઉં છું. જય હિન્દ.